ભાવનગર શહેરના મામા કોઠાર રોડ વિસ્તારમાં આવેલ એક રહેણાંકી મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। બનાવની જાણ થતાં જ ભાવનગર ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાઈ હતી, જેના પગલે ફાયર ફાઇટરના વાહનો સાથે એક એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મળતી માહિતી મુજબ મામા કોઠાર વિસ્તારમાં ભાડે રહેતા ધાર્મિકભાઈ ગિરીશભાઈ બારૈયાના મકાનમાં અચાનક આગ લાગી હતી। આગની જ્વાળાઓએ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાનમાં રહેલી ઘરોખરી બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નંબર 1